જય માતાજી, જય દ્વારકાધીશ। મારે આજે છે નાગબાઈમાં વિશે વાત કરવી છે, જે એક સ્વામી બફાટ મારે છે। એક સ્વામી થોડા દિવસ પહેલા પણ બફાટ મારી હતી જલારામ બાપા વિશે, અને એને વીરપુર જઈને માફી પણ માંગી। તો જે સ્વામી વર્ણન કરે છે નાગબાઈ માતાજીનું, શું યોગ્ય છે? શું નાગબાઈ માતાજી અપ્સરા હતા? નાગબાઈ માતાજી તો સાક્ષાત જગદંબા હતા, જોગમાયા છે, ચારણ જગદંબા છે। એનું વર્ણન સ્વામી આવી રીતે ન થાય। અને તમને કોણ કહે છે કે વર્ણન કરો, તમને નથી આવડતું તો? અને એનું વર્ણન કઈ રીતે કરવા એ તો તમે પહેલા શીખી લો। અને એક સ્વામી થોડી પાછા એમ કહે છે કે કૃષ્ણ ભગવાન હતા એ છે જ નહીં એમ, તો ઉપાડો ટેસલિયાંગરે પર્વત, તો અમે તમને ભગવાન માનીએ। અને એક સ્વામી પાછા એમ કે મહાભારતનું યુદ્ધ થયું છે એવું મારું માનવામાં નથી આવતું, પણ તમારું માનવા ન માનવામાંથી કઈ સત્ય કઈ બદલી નથી જવાનું। અને એક સ્વામી તો પાછા એમ કહે છે કે હજારો વર્ષો સુધી માતાજીએ તપ કર્યું ત્યારે અમારા ભગવાન એને શક્તિ આપી એમ। હશે હો સ્વામી, તમે કહો છો ને એટલે હશે બધું, તમે તો સાચું જ કહો એમ। અને જે નાગબાઈ માતાજીનું તમે વર્ણન કર્યું છે ને જરાય યોગ્ય નથી સ્વામી। અને પાછા એમ કે અમે તો સ્ત્રીનું મોઢું ન જોઈએ, પણ અમારે ક્યાં તમારું મોઢું જોવું છે ને બતાવવું નથી, તમે જો બફાટો મારો છો એ તો જુઓ। અને નાગબાઈમાં વિશે જે તમે વર્ણન કરો છો ને અપ્સરાનું, એ એકેય વાત યોગ્ય નથી। અને એ તો ચારણ જગદંબા જોગમાયા છે, એટલે એનું વર્ણન આવી રીતે ન થાય। એટલે શું તમે તો પ્રવચન આપો એટલે શું ભગવાન સમજવા માંડો છો તમે પોતાની? એટલે બફાટ મારતા પહેલા વિચાર કરો કે શું બફાટ મારો છો, જોઈ લો ને પછી બફાટ મારો। પહેલા તો હું એ કહી દઉં કે મને સ્વામિનારાયણ ભગવાન કોઈ વાંધો નથી, હું સ્વામિનારાયણ ભગવાનને 1000 વાર નમું છું, પણ જ્યાં સ્વામી બફાટો મારે છે ને એના વિશે કેવું છે મારે। અને નાગબાઈને અપ્સરા કહીને વર્ણન કરે છે, શું એનું વર્ણન આવી રીતના થાય? હું તમને એક વિડીયો બતાવું ને, એ વિડીયો તમે જોવો। રામ મંડલિકે ના પાડે, અને ત્યારે આ ચારણે પોતાની કુબુદ્ધિના પ્રતાપે કરીને માંડ્યો છે સ્ત્રીના વર્ણન કરવા કે મહારાજ, તમારા જ રાજ્યમાં નેસડામાં એવી એક અપ્સરા રહે છે। માંડો અંગ ઉપાંગનું વર્ણન કરવા, મૃગ જેવી જેની આંખો છે, ભરાવદાર જેની છાતી છે, માંડા એક પછી એક અંગનું વર્ણન કરવા। અને શૃંગાર રસ ને એમાં વળી પાછો બીભત્સ રસ ને એમાં કામુકતા વાસનિક વાતો સાંભળતા 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 રામ માંડલિક માંડ્યા છે પોતાનું ભાન ભૂલવા। એક દિવસ માંડલિક બોલે છે કે ચારણ, આજે મને અપ્સરાના દર્શન કરવા માટે લઈ જા। ચારણ બોલે છે હું તૈયાર છું, ચાલો મહારાજ। રથમાં બેઠેલા રા માંડલિક અને સાથે પેલો ચારણ બેઠો છે, રથ ચાલ્યો છે રાજમાર્ગ ઉપર। રથ ચાલતા ચાલતા જે આગળ વધે છે, રસ્તાની બંને બાજુએ જે કોઈ સ્ત્રીઓ, માતાઓ, મહિલાઓ જે કોઈ જોવે ખબર પડે આ તો રા માંડલિક છે, આપણા જુનાગઢના, આપણા જુનાણાના રાજા છે, પ્રજાવત્સલ રાજા। સ્ત્રીઓ ખોળા પાથરી પાથરી